બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે. તો કેમ છો તમે બધાએ? અને જો આ બાજુ વરસાદ હેલે મંડાણી એટલે આમ જો આખી રાત વરસાદ પડ્યો છે. સવારમાં 5 વાગ્યા સુધી ગાડી હાંકી છે. પછી અહીંયા વરસાદના છાંટાના કરતાં હલકી ગાડી હાલે નહીં એટલે કંટાળું રાખીને સુઈ ગયા. તો અહીંયા આગળ ભંડારા પાસે હોટલ છે, વીર તેજાજી રાજસ્થાની ઢાબા. તો અહીંયા આગળ આપણે રાતના હોતા જાગ્યા એ નાહી ધોઈને કમ્પ્લેટ થઈને દીવા મૂકી ગયા. અડધા વરસાદમાં નાહ્યા ને અડધા પછી પાણીથી નાહ્યા, ટાંકીથી નળેથી નાહ્યા. આમ જો ચાલુ ને ચાલુ છે. અત્યારે જરાક ધીરો પડ્યો વરસાદ. તો હવે છે ને પેટ પૂજન નાસ્તો બધું ભેગું કરી નાખીએ અહીંયા આગળ હોટલે અને પછી મળીએ. અને હવે નાગપુર અહીંથી છે 40-45 કિલોમીટર અને એમપીમાં થઈને પાછું આપણે આવ્યા હતા એ રૂટમાંથી વડોદરા જવાનું છે. અને જમવા બેઠા છીએ. હાલો બધા જમવા. ફૂલ વરસાદ જો ભાઈ, ફૂલ વરસાદ ધોમ થઈ રહ્યો. હું કેવું છે યુવરાજ? આખી રાત વરસ્યો. આખી રાત આવ્યો. પાર્કિંગ ફૂલ ભરેલું હતું. હવે આપણી એક જ ગાડી ઊભી છે, પાર્કિંગ આખું ખાલી. આપણે મોડા જાગ્યા ને સવારમાં 5 વાગે ઉતા ને એટલે. તો ફુલાવર બટેટાનું શાક છે ભાઈ, રોટલી છે, ડુંગળી છે અને છાશ લાવે છે, લીલા મરચાં છે, શેડિયા. હાલો તો બધા જમવા. મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ ભંડારા બાયપાસમાં. દેખાય છે એ ભંડારા છે. નદી આવી છે કઈક મસ્ત થઈને. અને જો ડુંગર ઉપર ભોળાનાથ નું મંદિર છે. નદી બે કાંઠે છે. આખી રાત નો વરસાદ ચાલુ છે. અમે જો ભોળાનાથ ની મૂર્તિ છે બહુ મસ્ત. જો મિત્રો આ છે મંદિર ભોળાનાથ. અંદર રાખ ફોન. લે આ બોલે જય ભોળાનાથ, હર હર મહાદેવ. તો મસ્ત મંદિર છે ભાઈઓ, ડુંગર ઉપર ભોળાનાથ પણ ત્યાં મંદિર જોવો ને બધે ડુંગર ઉપર જ વિરાજમાન છે. હો ભાઈ, નાગપુર હવે છે 40 કિલોમીટર છે આખું. અને જો આ વાતાવરણ જોવો તમે, એક ધારો વરસાદ ચાલુ છે. આખી રાત વરસે. હો ભાઈ, સવારમાં 5 વાગે આપણે ઊભી રાખી દીધી, 6 વાગે હોઈ ગયા અને 10 વાગે જાગ્યા છીએ. અને મસ્ત મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. બપોરના 12 વાગે નીકળ્યા આપણે હોટલેથી જમી કાઢવીને. તો જ્યાં હોય ને પાણી પાણી પાણી. હો ભાઈ, હવે અહીંયા આગળ ભંડારા બાયપાસ પૂરો થાય અને આ હાઈવે છે રાયપુર નાગપુર હાઈવે. અને લાંબો હાઈવે ગણીએ તો સુરત કલકત્તા હાઈવે ગણાયા. અમારા રિપોર્ટર બની ગયા છે આજે યુવરાજ. જો વ્યૂ જો ભાઈ, આ બધું ડાંગર વાવેલી જો. તો અમે ગાડી ખૂટી જ્યાં હોય ને રોડ હેઠે ઉતારવામાં આટલું બધું ધ્યાન રાખવું પડે. ગાડી તરત બેસી જાય વરસાદમાં. હાલો તો આપણે નાગપુર ભોગવામાં છીએ. 10 કિલોમીટર આગળ છે નાગપુર. તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ નાગપુર સિટીમાં. સિટી સ્ટાર્ટ થઈ ગયું છે. અમે નાગપુર સિટીમાં કચરાનો ઢગલો છે નગરપાલિકાનો. આમ જો મેટ્રો ટ્રેન આવે છે અમે મેટ્રો ટ્રેન. હજી આ બ્રિજ બને છે મેટ્રો ટ્રેન નો. ટ્રેન આમ જાય કે પાછી વહી જાય ને. આમ જો નાગપુર સિટીની રોનક જો બ્રિજ ઉપરની. હાલો તો આજે તમને દેખાડું નાગપુર સિટી.
નાગપુર વધી ગયા છીએ અને આ બેતુલ ઇન્દોરવાળા હાઈવે ઉપર ચડી ગયા છીએ અને હવે આવ્યો છે રિલાયન્સનો પંપ. અહીંયા આગળ આપણે ડીઝલ ફૂલ કરાવી લઈએ. બેતુલ 159 કિલોમીટર છે ભાઈ. અહીંયા ડીઝલ ફૂલ કરી લઈએ અને પછી નીકળીએ. મિત્રો ડીઝલ પૂરવાનું ચાલુ કરી દીધું છે. નાગપુર ઉઠીને ભાવ છે 90 રૂપિયા 64 પૈસા. ચાલો ફૂલ થઈ જાય પછી કહું કેટલી એવરેજ આવી એવું છે. ज़ूम किया तो तुम्हें धन धर्म और 1 सेकंड नहीं तो देखो रावण कौरव और कंस. મિત્રો ડીઝલ પુરાઈ ગયું છે અને હાલો કોફી પીવા. બાય 1 ગેટ 1 ફ્રી ઓફરમાં કોફી. ફ્રી મને તેઓ ભાઈ પૈસા થઈ પીધી છે. હા એટલે મતલબ 100 રૂપિયાની આવે પણ આ 20 રૂપિયામાં આપી છે. ફિલ્ડ બેન કેફે. હાલો તો મિત્રો ચા પીવા. ચા હું સોરી કોફી પીવા. ચા જેવી જ લાગે પણ કોફી. ફૂલમાં ચા નતું પડી આવ્યો ને. એટલે કોફી છે. હા કોફી જ છે ભાઈ. આવું આ કંઈક આપ્યું છે આપણને. આ કોફીમાં ઓલી મોરજ નાખીને આમાં કરવાનું પણ આપણે આ નો મેળા આપણા કામનું નથી કઈ. તો પહોંચી ગયા છીએ આપણે મહારાષ્ટ્રની બોર્ડરે. અહીંથી મહારાષ્ટ્ર પૂરું થાય અને એમપી ચાલુ થાય. હવે કંઈક બોર્ડર છે, એક જ કાંટો ચાલુ છે અને લાઈન લાગી છે લાંબી. તો મિત્રો આપણે અત્યારે એમપીમાં इंटर થઈ ચૂક્યા છીએ. मध्य प्रदेश में आपका स्वागत है. भोपाल 291, जयपुर 856, दिल्ली 1043. हेलो मित्रों, तो एमपी में इंटर થઈ ચૂક્યા છીએ. તો મિત્રો એમપીના ઘાટ સેક્શન ને એવું બધું ચાલુ થઈ ગયું છે. અત્યારે ઘાટ ચડીએ છીએ ધીરે ધીરે 10ની ને 20ની સ્પીડમાં. હા ઢાળ એક ઢાળ ચડી ગયા, હજી એક ઢાળ આવશે ચડવા. હાલો તમને આજ મસ્ત સીન દેખાડું. જો ડુંગરા એમપીમાં લેવલ જમીન તો ક્યાંય જોવા જ નહીં મળે.
આપણે અત્યારે તો મિત્રો આપણે અત્યારે બેતુલથી 50 કિલોમીટર પહેલાં ટોલનાકું આવે, ટોલનાકા પહેલાં ઊભા છીએ, ટોલનાકું વટીને ઊભા છીએ. અને જો કેવો મસ્ત વાતાવરણ છે, વરસાદ ચાલુ છે. જોઈ લ્યો એનું વાતાવરણ જો, રોડ હજી ભીનો થયો છે, વરસાદનો ઉકાળોય નથી. જોઈ લો એનું વાતાવરણ જો તમે એકવાર, આમ મજા જ આવી જાય હો. યુવરાજસિંહ આગળ ઊભા રાડું પાડે છે. ટોલના કે ઊભા છીએ, એક નાનકડો બ્રેક લઈએ, ટાયરના ચેક કરી લઈએ અને પેશાબ પાણીને એવું કરીને દિયા તમવાની હજી થોડીક વાર છે. એવું લાગે તો દીવાબત્તી કરી નાખીએ અને પછી આપણે આપણા સફર ઉપર કન્ટિન્યુ નીકળી જઈએ. બોલો યુવરાજસિંહ એને કામ ઉપર લાગી ગયા છે, ટાયર વાયર ચેક કરવામાં. અને વરસાદની ગાડી જો મેલી થઈ જાય. તો મિત્રો આપણે બેતુલ વટીનું રાજસ્થાન હોટલે જમવા ઉગાડ્યા છીએ, બેતુલ ઇન્દોર હાઈવે ઉપર. તો આજે જમવામાં છે સેવ મસાલા અને રોટલી ને છાશ. તો હાલો બધા મિત્રોને જમવા આમંત્રણ છે. યુવરાજસિંહ તો હવે સામે નહીં જોવે. હાલો જમવા હાલો. અને આપણું સ્પેશિયલ સેવ મસાલા છે. યુવરાજસિંહનું સ્પેશિયલ છે. હાલો જમવા. આ એ બાલાજી હોટલ છે. તો મિત્રો અત્યારના વાગ્યા છે 10 અને કાલ આપણે આમથી ગાડી ખાલી થાય એમ છે ને, થોડુંક ઠંડીનું વાતાવરણ છે એટલે લુંગી કાને બાંધી છે. અને આપણે અહીંયા અત્યારે બાલાજી હોટલે જમ્યા છીએ. આ છે હોટલ, બેતુલથી કન્નોજ ઇન્દોર હાઈવે ઉપર આવી. કન્નોજ ભાઈ બાલાજી હોટલ છે ને ઈદ ગ્રુપના માણસો છે. અને હવે આપણે અહીંયા ઘર હોઈ જવાનું છે. હવે આપણે કિલોમીટર મૂળ બાકી છે 850 સામેથી હતા એટલે 300 જેવા કપાણા છે, 200 જેવા ગણો ને આપણે, એટલે 650 જેવા કિલોમીટર બાકી છે. કાલ આખો દી હાલશું ને કાલ રાતના 1-2 વાગે આપણે વડોદરા પહોંચી જાઉં. તો મિત્રો બ્લોગ જોતા રહેજો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને જો આ ગાડી એક આપણા હાથવારે છે, કાલે યુવરાજસિંહ ઉભા છે, બેટરી કરે છે ઉભા. ખરામ ફોન આવ્યો. હાલો તો મિત્રો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. યુવરાજસિંહ આવી ગયા છે. તો આજનો બ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. જય હિન્દ, વંદે માતરમ, જય માતાજી, જય ગુરુદેવ. તો તમે બધા અમારી જેમ સ્વસ્થ રહો, મસ્ત રહો ને વ્યસ્ત રહો. અને ટાટા બાય બાય.